ધુળેટા ગામના તારાબેન રાજેશભાઈ રોહિતે તારીખ 31/1/2026 રોજ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તારીખ 31/1/2026 રોજ સાંજના 7:15 વાગ્યાના સુમારે તેમના દીકરા આર્યન કે જે એ જ ગામના ધુળેટા ગામના ચતુરભાઈ ગણપતભાઈ રોહિતની પત્ની ઉષાબેનને નહાતા હતા તે દરમિયાન તેને જોતા હતા તેઓ આક્ષેપ કરી તેને ગાળો બોલતા હતા, જેથી ફરિયાદી તારાબેન તથા તેમના પતિ તેમને છોડાવવા જતા આ કામના આરોપી ચતુરભાઈ ગણપતભાઈ રોહિતે રાજેશભાઈને દિવાલ સાથે અથાડેલા હતા. ત્યારબાદ અન્ય પણ આરોપીઓ તેમની સાથેના જગદીશભાઈ ગણપતભાઈ, જીતેન્દ્રભાઈ જગદીશભાઈ, રાકેશ જગદીશભાઈ, ઉષાબેન, રતનબેન તમામ રહેવાસી ધુળેટાના હોય ગેરકાયદેસર મંડળી રચી મરણ જનાર રાજેશભાઈને ઉચકી અને જમીન પર અવારનવાર પછાડેલા અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી. એ દરમિયાન સારવાર દરમિયાન રાજેશભાઈનું મોત થતા આ બાબતે ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે આ ગુનાના આરોપીઓને તાત્કાલિક અટક કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને પીઆઈ બુલાન તથા તેમની ટીમના માણસોએ આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.